સ્ટાન્ડર્ડ 9 અને 10 માટે 9 અને 10 માટે એક નવો જ ટોપિક શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે કંજક્શન્સ. અને એ બોર્ડની એક્ઝામની અંદર કે ક્યાં અને કઈ કઈ જગ્યાએ પૂછાય છે તો કે ક્વેશ્ચન નંબર 46 થી 48 અને 3 માર્ક છે. હવે આપણને પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે કંજક્શન એટલે શું થાય તો કે સંયોજકો. સંયોજકનું કામ શું છે તો કે બે વાક્યોને જોડવાનું છે. મિત્રો, કોઈ પણ બે વાક્ય આપેલા હોય તો આ બે વાક્યને જોડવાનું છે. જેમ કે વાક્ય છે આવી રીતે, આઈ એમ પુઅર, આઈ એમ હેપી. આવા બે વાક્ય આપેલા છે. એક વાક્ય એવું છે, આઈ એમ પુઅર યાની હું ગરીબ છું. બીજું વાક્ય છે કે આઈ એમ હેપી યાની હું ખુશ છું. આવા બે વાક્ય આપેલા છે. હવે આ બેને તમે વિચારો ગુજરાતીમાં તમે કેવી રીતે જોડશો? હું ગરીબ છું, હું ખુશ છું. હું ગરીબ છું પણ યાની શું છે તો કે બટ. આ બટ શું છે તો કે આ બટ કંજંક્શન છે. કંજંક્શન યાની સંયોજક. તો અંગ્રેજી ગ્રામરની અંદર જે સંયોજક આવે છે, આ સંયોજકથી વાક્ય જોડવા માટેના 3 માર્ક્સ બોર્ડની પરીક્ષામાં છે. મિત્રો, તો આ સંયોજકનો ઉપયોગ શું? ગ્રામરની અંદર ઇંગ્લિશમાં આપણે 3-10ની અંદર કયા સંયોજકો પૂછાય, કેવી રીતે પૂછાય છે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો આપણે અભ્યાસ કરતા જઈએ. ખાસ જે મુદ્દાઓ આવે એને તમારે નોંધતા જવાના છે. તો પહેલું સંયોજક છે આપણી પાસે તો although, even though અને even if. આ બધાનો અર્થ થાય છે છતાં પણ. તો આપણે જે કંજક્શનનો સ્ટાર્ટ કરીએ છીએ કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ બધાનો તો ઉચ્ચાર ખાસ જોઈ લેજો. તો ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, આ બધાનો અર્થ શું થાય છે તો કે છતાં પણ. હવે મિત્રો, આ કંજક્શન બતાવે છે શું તો કે આ કંજક્શન શું બતાવે છે એના મુદ્દા નોંધો. તો કે એક તો આ સંયોજકો વિરોધાભાસ બતાવે છે, વિરોધાભાસ દર્શાવે છે. હવે વિરોધાભાસ એટલે શું? આપણે ગુજરાતી ગ્રામરમાં ઘણી વખત બોલીએ છીએ. જો આવું વાક્ય હોય, રોહન હોશિયાર છે છતાં પણ પરીક્ષામાં નાપાસ થયો. હવે જો વાક્યને સમજો તમે. વાક્ય શું લખ્યું છે મેં તો કે રોહન હોશિયાર છે. એક મુદ્દો એ કહે છે કે રોહન શું છે તો કે રોહન હોશિયાર છે. બીજો ભાગ શું કહે છે કે રોહન પરીક્ષામાં નાપાસ થયો. હોશિયાર નાપાસ થાય? ન થાય. તો વાક્યનું બંને વાક્ય વિશે તમે વિચારો તો આ જે વાક્ય છે હોશિયાર, આ પાછળનું વાક્ય છે એનું વિરોધાભાસી વાક્ય છે. કારણ કે હોશિયાર છે છતાંય નાપાસ, તો એ વિરોધાભાસી વાક્ય છે. એટલા જ માટે એનું કંજક્શન શું વપરાય છે? છતાં પણ. આ એક અગત્યની બાબત છે કે આ 4 કંજક્શન શું બતાવે છે તો કે 4 કંજક્શન એ વિરોધાભાસ બતાવે છે.
આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. વિરોધાભાસ બતાવે છે ચારે ચાર કન્જક્શન ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. ત્યાર પછી બીજો મુદ્દો એ આવે છે આની અંદર કે આ ચારે ચાર કન્જંક્શનનો વાક્યની શરૂઆતમાં અથવા વાક્યની વચ્ચે પ્રયોગ થાય. આ ચારે ચાર કન્જંક્શનનો વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે ઉપયોગ થાય છે. બે મુદ્દા જ ખાલી યાદ રાખવાના. એક તો પહેલો મુદ્દો શું છે તો કે આ ચારે ચાર કન્જંક્શનો કેવા છે તો કે વિરોધાભાસી છે, અને એનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં અથવા તો વચ્ચે થાય છે. જોઈએ એક ઉદાહરણથી તમને સમજાવું કે એક્ઝામ્પલ આ આપેલું હોય. He is clever. He fails in the exam. એક વાક્ય આવું છે અને બીજા વાક્યની અંદર આપણે અભ્યાસ કરીએ તો બીજું વાક્ય My neighbor can run fast. He is old. બીજું વાક્ય આવું છે. હવે સમજો મિત્રો, he is clever, તે હોશિયાર છે. he fails in the exam, તે પરીક્ષામાં નાપાસ થયો. જે વાક્ય મેં તમને સમજાવ્યું એના જેવું જ વાક્ય છે. હોશિયાર છે તો પરીક્ષામાં નાપાસ થોડો થાય. તો વાક્યને કઈ રીતે લખાય એ સમજાવું તમને કે વાક્યની શરૂઆતમાં આપણે ધો મૂકી દઈએ. ધો હી ઇઝ ક્લેવર, પછી અલ્પ વિરામ. એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાની, ખાસ નોંધી લેજો આ મુદ્દાને કે જો સંયોજકો વાક્યની શરૂઆતમાં હોય તો બીજા વાક્યને જોડતા પહેલાં અલ્પ વિરામ મૂકવું જ પડે. આ ખાસ નોંધવાનું છે. જો સંયોજકો વાક્યની શરૂઆતમાં હોય તો આપણને કાંઈ પ્રશ્ન છે નહીં. આ જે બીજું વાક્ય છે એમાં સંયોજક વાક્યની વચ્ચે આવશે. સંયોજકનું કામ શું એ મેં તમને સૌથી પહેલાં સ્ટાર્ટમાં સમજાવ્યું કે સંયોજકનું કામ એ છે કે બે વાક્યને જોડવાનું છે. હવે અહીંયા વાક્ય પૂરું થતું નથી. ઘણા બધા મિત્રો અમે એક્ઝામની અંદર જ્યારે પેપર તપાસવા જાય ત્યારે આ મુદ્દાને અમે ખાસ વિશેષ રીતે નોંધ્યું છે કે ઘણા બધા મિત્રોનો જવાબ સાચો હોય છે વિદ્યાર્થીઓનો, પણ એને અલ્પવિરામ કરેલું હોતું નથી દોસ્તો. તો આ ખાસ નોંધવાનું છે. ધો હી ઇઝ ક્લેવર, હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. વાક્યની શરૂઆતમાં આપણે ક્યાં સંયોજકનો પ્રયોગ કર્યો તો કે આપણે ધો નામના સંયોજકનો પ્રયોગ કર્યો. બીજું વાક્ય માય નેબર કેન રન ફાસ્ટ. મારો પાડોશી ઝડપથી દોડી શકે છે. હી ઇઝ ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું નહીં, તે વૃદ્ધ છે. હવે વિચારો, હવે વૃદ્ધ હોય ઝડપથી દોડી, વૃદ્ધ થાય તો આપણે 2 પગવાળા 4 પગે થવું પડે અથવા તો 3 પગે થવું પડે. ત્રીજા પગનો ટેકો લેવો પડે, ત્રીજો પગ યાની લાકડીનો ટેકો લેવો પડે. હવે એને દોડી કેવી રીતે શકે? તો આ વિરોધાભાસી વાક્ય છે. તો આમાં આપણે જે કન્જક્શન છે ઉપરનું એને આપણે વચ્ચે લેવું છે. તો કઈ રીતે વાક્ય બને જુઓ. માય નેબર કેન રન ફાસ્ટ. ઓલ્ધોનો આપણે પ્રયોગ કરીએ. ઓલ્ધો હી ઇઝ ઓલ્ડ. મારો પાડોશી વૃદ્ધ હોવા છતાં પણ, મારો પાડોશી વૃદ્ધ હોવા છતાં પણ ઝડપથી દોડી શકે છે. છે ને વિરોધાભાસી કન્જંક્શન. તો મિત્રો આપણે યાદ એ જ રાખવાનું છે કે આ વિરોધાભાસી કન્જંક્શનો
વાક્યમાં શું બતાવે છે તો કે બંને વાક્યનો વિરોધાભાસ બતાવે છે દોસ્તો. ત્યાર પછી બીજો મુદ્દો એ સમજવાનો છે કે આ સંયોજકો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એમનો અર્થ શું થાય છે? છતાં પણ. આ કન્જંક્શન, આ ચારે ચાર કન્જંક્શન વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે આવે છે. તો આ ખાસ મિત્રો નોંધવા જેવો ટોપિક છે. આ સંયોજકને બરાબર યાદ રાખવાનો છે. આગળ જોઈએ બીજું કન્જંક્શનમાં. જો ક્રમ આપણો એક છે કન્જંક્શનનો, પણ આપણે કેટલા કન્જંક્શનનો અભ્યાસ કર્યો? તો ઓલ્ધો, ઇવન ધો ને ઇવન ઇફ, 4 કન્જંક્શનનો આપણે અભ્યાસ કર્યો છે. આગળ કન્જંક્શન નંબર 2 જોઈએ તો બીજા કન્જંક્શનમાં આપણે લેશું બટ, એટ અને સ્ટીલ. બટ, એટ, સ્ટીલ આનો અર્થ થાય છે પણ અથવા પરંતુ. પણ અથવા પરંતુ આનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. હવે જો આ કઈ રીતનો પ્રયોગ થાય, એના મુદ્દા શું? તો કે આ કન્જંક્શનો પણ વિરોધાભાસ દર્શાવે છે. આ સંયોજકો વિરોધાભાસ દર્શાવે છે. ત્યાર પછીનો મુદ્દો તો કે આ સંયોજકો વાક્યની વચ્ચે વપરાય છે. હવે આ બંને વિરોધાભાસી સંયોજકો છે, યાની ધો, ઓલ્ધો, ઇવન ઇફ, બટ, એટ અને સ્ટીલ, 4 આ અને 3 આ, 7 કન્જંક્શન વિરોધાભાસી છે. પરંતુ તફાવત એટલો છે કે ધો, ઓલ્ધો, ઇવન ધો ને ઇવન ઇફ વાક્યની વચ્ચે વપરાય છે અથવા તો વાક્યની શરૂઆતમાં વપરાય છે, બંને બાજુ વપરાય છે અને વિરોધાભાસ બતાવે. જ્યારે બટ, એટ અને સ્ટીલ હંમેશા વાક્યની વચ્ચે જ આવે છે. ઉદાહરણ જોઈએ. આઈ એમ પુઅર, જે વાક્ય મેં લીધું હતું, આઈ એમ પુઅર, હું ગરીબ છું. આઈ એમ હેપી, હું ખુશ છું. બીજું વાક્ય આપણે લેશું કે સી હેડ મોર રૂપીસ. સી લુક્ડ સેડ. આવું વાક્ય આપણે લઈએ. સી હેડ મોર રૂપીસ, સી લુક્ડ સેડ. તેની પાસે વધારે રૂપિયા હતા. સી લુક્ડ સેડ, તે દુઃખી જણાતી હતી, દુઃખી દેખાતી હતી. તો એનું કઈ રીતે બનશે? જો વિરોધાભાસ છે. આઈ એમ પુઅર, હું ગરીબ છું. એક વાક્ય બને છે આવું, હું ગરીબ છું. આઈ એમ હેપી, હું ખુશ છું. ગરીબ છું અને ખુશ છું, એ પણ વિરોધાભાસ છે. તો કઈ રીતે વાક્ય બને? તો કે આઈ એમ પુઅર. તમે અહીંયા બટનો પણ પ્રયોગ કરી શકો, એટનો પણ પ્રયોગ કરી શકો અને સ્ટીલનો પણ પ્રયોગ કરી શકો. આઈ એમ હેપી. પણ ધ્યાનમાં એ રાખવાનું છે કે 3 કન્જંક્શન વાક્યની વચ્ચે જ વપરાય છે. આ ધ્યાનમાં રાખવાનું છે ખાસ. સી હેડ મોર રૂપીસ, તો એને પણ જોડી દે વાક્યની વચ્ચે કન્જંક્શન મૂકીને. સી હેડ મોર રૂપીસ, બટ, એટ કે સ્ટીલ, સી લુક્ડ સેડ. જે વાક્ય આપેલું છે એનો તમે હવે કન્જંક્શનની અંદર મિત્રો એક વસ્તુ ખાસ નોંધવા જેવી એ છે કે એની અંદર તમારે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતાં તમને આવડતું હોવું જોઈએ. આ ખાસ નોંધવાનો મુદ્દો છે. આછું પાતળું વાક્યનું ગુજરાતી કરો. જો તમે ગુજરાતી કરો કે આઈ એમ પુઅર, હું ગરીબ છું,
આવું વાક્ય જ બને છે, જોજો એમને તમને ખ્યાલ આવી જાય. હું ગરીબ છું. આઈ એમ હેપી, હું ખુશ છું. હવે આ બે વાક્યને તમારે જોડવા હોય તો કેવી રીતે બોલો તમે? હું ગરીબ છું પણ હું ખુશ છું. હું ગરીબ છું પણ હું ખુશ છું. આરામથી તમે વાક્યને બનાવી શકો છો. આ કન્જંક્શનની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે કયા કન્જંક્શનો વાક્યની શરૂઆતમાં આવે છે અને કયા કન્જંક્શનો વાક્યની વચ્ચે આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિરોધાભાસી કન્જંક્શન આપણે સાથે સાથ સમજ્યા. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, એટ ને સ્ટીલ. જો એક વાક્યને મારે સાથે સાત કન્જંક્શન સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાય સમજાવું છું તમને. એક વાક્ય આપણી જોડે આવું છે કે રોહન ઇઝ ક્લેવર. રોહન હોશિયાર છે. હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. રોહન હોશિયાર છે, તે પરીક્ષામાં નાપાસ થયો. હવે હોશિયાર થોડો નાપાસ થાય, તો કેવી રીતે આપણે ધોથી વાક્ય બનાવીએ તો કેવી રીતે વાક્ય બને? ધો રોહન ઇઝ ક્લેવર, અલ્પ વિરામ ખાસ, હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. આ રીતે બને છે. ઓલ્ધોથી વાક્ય બનાવીએ તો કેવી રીતે બને? ઓલ્ધો રોહન ઇઝ ક્લેવર, હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. ઇવન ધોથી વાક્ય બનાવીએ તો કઈ રીતે બને? ઇવન ધો રોહન ઇઝ ક્લેવર, હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. હવે આપણે ઇવન ઇફથી વાક્ય આ જ વાક્યને મૂકવું હોય તો કેવી રીતે મુકાય? વાક્યમાં એને વચ્ચે લઈ લઈએ આપણે. રોહન ઇઝ ક્લેવર ઇવન ઇફ હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. હવે મિત્રો ધ્યાનમાં રાખવાનું કે કન્જંક્શન જો વાક્યની વચ્ચે હોય તો અલ્પ વિરામ આવતું નથી. આ ધ્યાનમાં રાખવાનું છે ખાસ. આ વિરોધાભાસી વાક્યની અંદર બટ, એટ, સ્ટીલનો પણ પ્રયોગ થાય છે. તો એમાં કેવી રીતે પ્રયોગ થાય? રોહન ઇઝ ક્લેવર બટ હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. સ્ટીલ એટથી વાક્ય બનાવવું છે આપણે તો કેવી રીતે બનશે? તો કે રોહન ઇઝ ક્લેવર એટ હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. અને લાસ્ટ સ્ટીલથી વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો કે રોહન ઇઝ ક્લેવર સ્ટીલ હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. મિત્રો આ બે વાક્યને મેં 7 કન્જંક્શનથી જોડ્યા છે. સાથે સાત કેવા કન્જંક્શન છે? તો કે વિરોધાભાસી સંયોજકો છે. સાથે સાત આ વિરોધાભાસી કન્જંક્શનનો જ્યારે પ્રયોગ થાય ત્યારે બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ એ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે કોઈ પણ જગ્યાએ પ્રયોગ થાય અને વિરોધાભાસ બતાવે છે. પરંતુ બટ, એટ અને સ્ટીલ હંમેશા ક્યાં વપરાય છે? તો કે હંમેશા, જો હું બોક્સ કરી દઉં છું, વાક્યની વચ્ચે જ વપરાય છે. આ વાક્યને તમે બટ, આઈ એમ પુઅર, આઈ એમ હેપી એમ ના ચાલે. ગ્રામરના જે રૂલ્સ છે એ રૂલ્સ મુજબ તમારે લખવું પડે.
ધ્યાનમાં આવ્યું મિત્રો? તો આ જે કન્જક્શનનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું છે, આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆતના જે 7 કન્જંક્શન લીધા, 2 કન્જંક્શન, આમ 2 કન્જંક્શનનો અભ્યાસ કર્યો, પણ બેવું થઈને 7 થાય છે. તો ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, એટ અને સ્ટીલ, આ 7 કન્જંક્શનનું આશા રાખું છું આપને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. ધ્યાનમાં મુખ્ય 2 બાબતો રાખવાની છે. એક 7 વિરોધાભાસ બતાવે છે. તો ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં આવે છે કે વચ્ચે પણ આવે છે, પરંતુ બટ, એટ અને સ્ટીલ હંમેશા વાક્યની વચ્ચે જ આવે છે. આ 2 વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખજો. એક મુદ્દાને નોંધતા જજો. ખાસ 3 માર્ક છે. એક્ઝામની અંદર આપણા માર્ક્સ જવા જોઈએ નહીં. નિયમ મુજબ આપણી ચેનલ જે યુટ્યુબની અંદર ડેટા સ્કૂલ નામની ચેનલ છે, એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક, શેર અને ધ્યાનથી વિડીયોને સાંભળવો, સમજવા આપ સૌને નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ.